અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કાર્ય કરવા લાગ્યા. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં આ વર્ષમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણીનો શ્રી ગણેશ કર્યા હતા. જ્યારે અમારા પત્રકારે જાફરાબાદના ખેડૂત આગેવાન બાબુભાઈ રામાણી સાથે વાત કરી હતી કે આ વર્ષમાં ચોમાસું પાકમાં શેનું વાવેતર જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં કરશે, તો શું કહ્યું ખેડૂત આગેવાન બાબુભાઈ રામાણીએ. જુઓ અમારો ખાસ અહેવાલ માત્ર માહિત કલમ ન્યૂઝ પર. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામનો હું રહીશ છું. બાબુભાઈ ગીગાભાઈ રામાણી મારું નામ છે. આ વર્ષે ખેતીમાં જોઈએ તો કપાસના વાવેતર તરફ લોકોનું આર્થિક પરિસ્થિતિના હિસાબેથી વધારે ધ્યાન હતું, પણ આગળના વરસાદે નબળા થયા હોવાથી એ બિયારણ ફેલ ગયા છે. એટલે મોટા ભાગનું વાવેતર અહીં 50% મગફળીનું થાય અને 50% કપાસનું થશે. અને ફેર ન હોય તો માંડવીના બિયારણની ફેર ન હોય એ માણસો થોડાક સોયાબીનનું વાવેતર તરફ જાય. એટલે વરસાદ 15-20 દિવસ મોડો થયો છે, પણ અત્યારે આ 2-4 દિવસથી આ 1 થી 3 તારીખ સુધીમાં આ જુલાઈમાં વરસાદ ઘણો સારો થયો છે, સંતોષકારક થયો છે. એટલે વાવેતર વધારે કપાસ તરફ જશે, મગફળી પણ વાવેતર થશે. ખેડૂતોને મગફળીમાં ગયા વર્ષે સારો ફાયદો હતો. કપાસ ફેલ થયો હતો ગયા વર્ષે, ભાવ પણ નબળા, ઉત્પાદન પણ નબળું, એટલે કફોડી સ્થિતિ ખેડૂતોની હતી. એમાં આ બિયારણ પાછા આવ્યા એટલે ખેડૂતોને બીજી વાર વાવવાની નોબત આવી છે. આર્થિક પરિસ્થિતિ ઘણી કટોકટીજનક છે. ખરેખર મગફળીના બિયારણ જૂન મહિના પહેલાં જો ખેડૂતોને વિતરણ થતા હોય સરકાર દ્વારા તો આર્થિક સ્થિતિ અહીંયા ઉત્તમ બને. મગફળીના વાવેતરથી બીજી સાઈડ પશુધનને ફાયદો થાય, ખેડૂતોની આવકમાં વધારો થાય. પણ ન છૂટકે ખેડૂતોએ મગફળી મેકી અને નથી વાવવો છતાંય કપાસ આર્થિક પરિસ્થિતિને લઈ અને વાવવો પડે છે. અસ્તુ ભારત માતા.